જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું, નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. પહેલા જય મેલડીમાં, જય શ્રી કૃષ્ણ. શરૂઆત કરીએ બાયોડેટાથી. નામ છે પૂનમબેન પટેલ, 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે અને છૂટાછેડા લીધેલ છે સાસુના ત્રાસના કારણે. અમુક વાર અમે એટલા માટે કહીએ છીએ કે છૂટાછેડાની માંગ વધી ગઈ છે. એનું કારણ આ જ છે કે ભાઈ તમે કોકની છોકરી જોડે લગ્ન કરાવો તમારા બાબાના, અને બાબાને તમે છોડવાની વાત કરો કે ભાઈ તું આમ છે, છોકરીને આડાઅવળા શબ્દ બોલે છે. બેન, તમે શરૂઆતથી બાયોડેટા સાંભળજો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી તમને નવા બાયોડેટાની જાણકારી સૌથી પહેલા મળતી રહે. સાંભળો. નામ છે પૂનમબેન, પટેલ સમાજમાંથી આવે છે, 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે અને છૂટાછેડા લીધેલ છે. બરાબર. અને સાથે એક છોકરો છે. જો તમને સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ પૂનમબેન છે, 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, કોઈ બીજાનો નંબર ના ડાયલ કરી દેતા. ઘણા ગાંડા હોય, ગમે તેનો નંબર ડાયલ કરી દેતા હોય, પછી મને ફોન કરીને કે મૌલિકભાઈ તમારો નંબર તો લાગતો જ નહીં. ક્યાંથી લાગે? કયો તમે બીજાનો નંબર લગાવો તો ક્યાં લાગે? તો મિત્રો, આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ આ છે કે સાસુએ જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે, છોકરો એનું સાંભળતો છે નહીં. બરાબર. સાસુ કરે છે શું? પાછું સાંભળજો. સાસુ કરે છે શું કે બેન ખાવાનું બનાવે, જમવાનું, એમાં બધા જમવા બેસવાની જગ્યાએ બેસતા જ હોય, એટલી વારમાં તો બેન જઈને અંદર જઈને નમક નાખી આવે, ખારું બનાવી દે. પછી સંડાસ ધોયેલું હોય તો સંડાસમાં આડાઅવડું કંઈક નાખી દે, એટલે સંડાસ પાછું ધોવરાવે. પછી કોકનો ફોન આવ્યો હોય તો ફોનમાં વાત કરે તો બી પ્રોબ્લેમ થાય છે સાસુને. મેં કીધું બેન આવું બધું થાય છે તો તમે આટલા મહિનેથી કેમ જીવતા હતા એના જોડે? મને કે મૌલિકભાઈ પ્રોબ્લેમ એ જ હતી કે મારા પપ્પા જે હતા ને એ હતા, હવે ઓફ થઈ ગયા છે, એટલે હવે મેં છૂટાછેડા મારી મનની મરજીથી લઈ લીધા. આટલા દાડા મારા પપ્પાનું માન રાખતી હતી હું, એટલે હું નથી બોલતી, પણ હવે મેં મારી જાતે જ છૂટાછેડા લઈ લીધા છે ને હવે મારે સારી જગ્યાએ લગ્નની ગોઠવણી કરવી છે. બેનનો એક બાબો છે. બાબો જોઈ લો, તમે સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યો છે એ બાબો છે અને બેન સારા છે, પટેલ સમાજમાંથી આવે છે. મમ્મી છે, મમ્મી એવું કહે છે જો પટેલ સમાજમાં થાય તો થાય, ને કે દરબાર સમાજ કોઈ મોટી કાસ્ટ હોય તો વાંધો નહીં આવે, કેમ કે અમને કોઈ કાસ્ટની કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. તમને જે ફોટોમાં બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે પૂનમબેન અને 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે, છૂટાછેડા લીધેલ છે. છૂટાછેડાનું કારણ આ જ છે કે બેનને સાસુએ જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. બેન વાસણ ઘસે તો કે વાસણ સરખી રીતે ધોતી નથી, પછી કપડાં ધોવે તો કે કપડાં સરખી રીતે ધોતી નથી, ડાઘ રહી જાય છે, આમ થાય છે. બેન, મેં કીધું બેન આવું બધું થતું હતું તો પહેલા છૂટાછેડા લઈ લેવાના, બધી હું માથાકૂટ કરવી પડે? મને કે મારા પપ્પા છે એ જીવતા હતા અને મારે એનું માન રાખવા માટે તેને રહેવું પડતું હતું, ને કે મેં તો ક્યારના છૂટાછેડા લઈ લીધા હોય. મેં કીધું બરાબર. તો અત્યારે શું પ્રોબ્લેમ આવશે? અત્યારે કે પ્રોબ્લેમ એવી આવી રહી છે કે બાબો છે એટલે લગ્ન કરવા માટે કોઈ તૈયાર થતું નથી અમારી સમાજમાં, અને થાય બી તો બી પ્રોબ્લેમ એવી આવે છે કે મોટી ઉંમરના ભાઈઓ તૈયાર થાય છે, કે એટલા માટે હું લગ્ન કોઈની જોડે કરતી નથી, વર્ષથી ઘરે જ છું. મેં કીધું કોઈ વાંધો નથી. તો તમે કેવું પાત્ર શોધી રહ્યા છો કે મારા લાયક હોય? જેમ કે મારી ઉંમર 30 વર્ષ છે તો આપણે 35 સુધી 5 વર્ષ મોટો હશે તો હાલશે. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે પૂનમબેન, 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે, છૂટાછેડા લીધેલ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. તો જોઈ લો, તમને જે બેન દેખાઈ રહ્યા છે છોકરા હારે એ બેન જ છે જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પૂનમબેન નામ છે, 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે અને પરિસ્થિતિ ગંભીર છે. એમના મમ્મી છે, એમને આંખે દેખાતું નથી અને લકવો મારી ગયો છે પગમાં,
અને એમની મમ્મી જોડે બી મેં વાત કરી કે બેન તમારા છોકરીને આટલો બધો ત્રાસ આપતા હતા તો તમે કેમ છૂટાછેડા નતા કરતા. મન કે અમારી બોલી કરી હતી કે એના પપ્પાએ કે હું જીવું ત્યાર સુધી તું રાખ માન, પછી હું ઓફ થઈ જાઉં તો કે તું છૂટાછેડા લઈ લેજે, અત્યારે તું તારું સાચવી રહે ઘર બેટા, હું જીવું મારું માન રાખ. તો મારી છોકરી એટલા માટે મેં તો કહી દીધું હતું એના પપ્પાને કે તમે છૂટાછેડા કરાવી દો, આ કહાઈ વાળામાં ના રખાય મારી છોકરીને. તો મેં કીધું તો વાંધો નહીં. તો જોઈ લો તમને જે બેને એવું કીધું કે ભાઈ આવું છે, મેં કીધું કોઈ વાંધો નથી તમારું કરાવી દઈએ પણ તમારે જિંદગીભર સાથ રહેવું પડશે ભાઈના. મને કે કોઈ વાંધો છે નહીં, મારે તો આમ બી અહીંયા રહેવાનું છે, પેલી જગ્યાએ રહેવાનું છે, રહેવાનું તો છે જ. તો જો લો તમને સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે પૂનમબેન, પટેલ સમાજમાંથી આવે છે, 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે, છૂટાછેડા લીધેલ છે સાસુના ત્રાસના કારણે. સાસુ કરતી હતી શું પાછો સાંભળો તમે, સાસુ કરતી હતી એવું તમે સાંભળીને તમારા રોમટા ખડા થઈ જશે. કપડાં ધોવે તો કે બરાબર કપડાં ધોયા નથી, કપડાં ધોવે તો કે કપડાં સારી રીતે ધોતી નથી. પછી બેન કે હું કોકની જોડે મારી ફ્રેન્ડ આવ્યો હતો, હું કેકના ઘરે ગયું હોય તો કે એ તો એના ધણીને મળવા જાય છે ને કે તો મને બધી ખબર પડે છે, મારા છોકરાને ઉલ્લુ બનાવી અને કે બીજાના મળવા જાય છે. બોલો હવે આ બેનનું એવું કેવું છે કે મારે દીકરો છે, મારા પપ્પા ઓફ થઈ ગયા હતા તો બી હું મહિનો રહી, પણ પછી મને હવે વધારે થયું ને હદનો છોડાયો ને તો મેં કે મૌલિકભાઈ મારા મમ્મીને કીધું, મારા મમ્મી કે તું તાર આવતી રહે, તારા પપ્પા જતા રહેશે, હવે તે તારું જેટલું ચાલતું હતું તારા પપ્પાનું એટલી ઘડા તે ચલવી લીધું, હવે તારું વિચાર બીજા. બોલો આવા સાસુ હોય મિત્રો. મને સમાજથી કોઈ ઈજા નથી, પણ સમાજને મારે એક જ નિયમ રાખવાનું કહેવું છે કે ભાઈ જો તમારી સમાજની દીકરી આટલી હેરાન થતી હોય અને આવી સાસુ હોય તો શું કરવાનું કયો. હવે આ બેનનું અત્યારે આપણા જોડે કેસ આવ્યો છે તો આપણે પ્રોપરલી એનું સોલ્યુશન કરીને સારી જગ્યાએ મોકલીશું, જેથી બેનને સારી જગ્યાએ જિંદગીભર કોઈ ખોટ બોટ ના આવે અને લગ્નની ગોઠવણી અસી રીતે થાય. યાદ રાખજો મિત્રો, આપણું બધું જ ચાર્જેબલ વેજવાળું કામ છે. પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયા વસૂલી કરવામાં આવશે. છોકરો છે છોકરી છે કોઈને છોડવામાં નહીં આવે. તો જોઈ લો, નામ છે પૂનમબેન, પટેલ સમાજમાંથી આવે છે, 30 વર્ષ ઉંમર છે, 10મું ધોરણ પાસ કરેલું છે, છૂટાછેડા લીધેલ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે, એક છોકરો છે. જે સ્ક્રીન ઉપર તમને જે ફોટો દેખાઈ રહ્યો છે એ બેનનું નામ છે પૂનમબેન અને એમને જ લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. મિત્રો બેનને પ્રોબ્લેમ બહુ ઝાઝી છે એટલે મેં બેનને પહેલાં પૂછ્યું કે બેન જો લગ્ન થઈ જશે પછી જિંદગીભર સાથ દેવો પડશે, 7 જન્મો સુધી રહેવું પડશે. મને કે મારા છોકરો છે, બોલો કોઈ તૈયાર થશે લગ્ન કરવા માટે? મેં કીધું મારા જોડે તો ગ્રાહક કેટલા હશે તમારા જોડે લગ્ન કરવાવાળા, તમારા પટેલ સમાજના બી આવશે ને બીજી સમાજના બી આવશે, અધર કાસ્ટના બી આવશે, તમને વાંધો નહીં આવે ને? મને કોઈ વાંધો ના આવે, બસ ખાલી છોકરો સારો હેન્ડસમ અને પૈસાવાળી પાર્ટી હોવી જોઈએ. તો જોઈ લો, કોઈ 40-45 હજાર રૂપિયા પગારવાળો હોય અને કોઈને વાંધો ના આવતો હોય અને સારો એવો દેખાડો છે, 35 વર્ષ સુધીનો છોકરો, તો અત્યારે જ આ નંબર પર કોલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અગર છૂટાછેડાની માંગ કરશો તો આપણે જે 4 લાખ રૂપિયા વસૂલી છે, છોકરો માગશે તો છોકરા જોડે લઈશું, છોકરી માગશે તો છોકરી જોડે લઈશું. એટલે 4 લાખ રૂપિયાની તૈયારી રાખજો છૂટાછેડા લેવા હોય તો, બરાબર. અને મિત્રો આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. આ બેને છૂટાછેડા લેવાનું કારણ જ છે કે છોકરો માનતો નથી એનું કહેવું, અને એની સાસુનું એવું કહેવું છે તારા છોકરો છે તારી જોડે કોણ લગ્ન કરશે? કોઈ વાંધો નથી, તું જોઈ લેજે, તારા છોકરીના મૂડ લગ્ન કરાવીને તને જ ભેગો થવાય કે જો અત્યારે આ કેસ આપણી જોડે આવ્યો છે, આપણે પ્રોપર એનો સોલ્વ કરીશું. તો મિત્રો જોઈ લો, તમને આ બેન દેખાઈ રહ્યા છે છોકરા સાથે, એમની નામ પૂનમબેન છે અને 30 વર્ષ ઉંમર છે અને 10મું ધોરણ પાસ કરેલે છે. અને આ છોકરો છે સાથે, એમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે 9313533149 આ નંબર પર કોલ કરવાનો રહેશે. બેને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલ છે 9313533149. મિત્રો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, તેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરી તમારા રીતે લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે નંબર પર કોલ કરો 9313533149. મિત્રો આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ તમારી માટે ખરીદી શકો છો. વધુ જાણકારી માટે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો તમારા ઘર માટે કેવા બૂટ છે કેવી છે બધી વસ્તુ, બરાબર. જો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવા છે. કોલ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.